અમે એકવાર બાજુની સ્કૂલમાં તમારા બીએડ ના છોકરા લઈને ગયેલા. તો એક અમારા વિદ્યાર્થી ઘરે હાજર હતા એટલે એના ક્લાસમાં હું ગયો એટલે છોકરાઓને મેં એક પ્રશ્ન પૂછ્યો. મેં કીધું બેટા મારા પ્રશ્નનો સાચો જવાબ દેવાનો. કે સાહેબ ઓકે. મેં એને પ્રશ્ન કર્યો કે ગંગા ક્યાંથી નીકળીને ક્યાં ગઈ? મારો પ્રશ્ન હતો ગંગા ક્યાંથી નીકળીને ક્યાં ગઈ? છેલ્લી પાટલીથી કાદર ઉભો થયો. મને સાહેબ મારશો નહીં. મેં કીધું હું કામ મારું ગુંડામણ તને? કે સાહેબ મારો ને કહું. મેં કીધું નહીં મારું બેટા જવાબ દઈ દે. તો કાદરે જવાબ દીધો કે સાહેબ ગંગા મારા બાજુમાં મોહનના ઘરથી નીકળી અને હામેરા લવજીન ઘેર ગઈ. મારા એક ભાઈબંધે મને પૂછેલું કે ટીવી ને બીવી માં કેટલો ફરક? ટીવી અને બીવી માં કેટલો ફરક? તો મિત્રો ટીવી અને બીવી માં 3 ફરક છે. લાગતા વળગતા નોંધ લેવી. ટીવી અને બીવી નો મારી કોઈ પહેલો ફરક એ છે કે ટીવી છે ને આપણને સરળ હપ્તેથી મળે છે. બીવી માટે કોઈ હપ્તાની જોગવાઈ નથી. 10 લાખ રૂપિયા ખર્ચ થઈ બીવીના દર્શન થાય. ટીવી ને બીવી નો મારી કોઈ બીજો ફરક એ છે. ટીવી ને બીવી નો મારી કોઈ બીજો ફરક એ છે કે ટીવી છે ને એનું રિમોટ કંટ્રોલ આપણા હાથમાં હોય છે. બીવી માટે કોઈ રિમોટ કંટ્રોલ નથી. અને ટીવી ને બીવી નો મારી કોઈ ત્રીજો ને છેલ્લો ફરક એ છે. ટીવી ને બીવી નો મારી કોઈ ત્રીજો ને છેલ્લો ફરક એ છે કે સાહેબ આપણું ટીવી બગડી જાય ને પડોશીનું ટીવી જોવા જવાય. મારો ભાઈબંધ મગન મન કહેતો હતો કે મારા લગ્ન કરાવો. મેં કીધું રહેવા દે, લગ્ન કરવા મજા નથી. મને કે તમે લગ્ન કર્યા થઈ ગયું, અમારે લગ્ન ન કરવાના. મેં કીધું અમે કરે એટલે જ ના પાડીએ છીએ કે રહેવા દે, લગ્ન કરવા મજા નથી. આને મારી વાત ન માની. લગ્ન કરવા એટલે કરવા. આમનું હક પણ ગોઠવી દીધું, લગ્ન કરાવી દીધા, ઘરવાળા આવી ગયા. મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, 12 મહિના ઘરવાળી અહીંયા રોકાઈ અને છગનલાલ ફરતા ફરતા આવ્યા. મેં કીધું કેમનું હાલે છે? મને કે બરાબર હાલતું નથી. મેં કીધું શું થાય છે? એ કે દરરોજ ઝઘડા થાય છે. મેં કીધું ઘરવાળી સાથે મનમેળ રાખવું હોય તો 2 ઉપાય છે. ઘરવાળી સાથે મનમેળ રાખવું હોય તો 2 ઉપાય છે. આના કપડા ગમે તેવા હોય તો તમે વખાણ કરો કે વાહ કેટલા તારા કપડા છે. અને બીજું આની રસોઈના વખાણ કરો. બોલે આને રસોઈ આવડતી જ નથી. તો મેં કીધું અમે એ જ કરીએ છીએ. બરાબર 2 વાતો છગનના દિમાગમાં ફિટ કરી કે કપડા ને રસોઈના વખાણ કરવાના તો ક્યારે ઝઘડો થશે નહીં. છગનલાલ ઘરે ગયા, જમવાનું તૈયાર હતું, થાળી પીરસી દીધી. છગનને યાદ આવ્યું કે જમવાના વખાણ કરવાના હતા. જેવી છગને રોટલી ભાગીને બોલ્યો વાહ આજે રોટલી નહીં બનાવી, આજ તો સુંદર ભાખરી બનાવી છે. ઘરવાળી બાજુ બેઠી હતી, કાળી પીળી થઈ. દાળની વાટકી મોઢે મૂકીને બોલ્યો વાહ કેટલી સુંદર દાળ બનાવી છે. ઘરવાળીએ બાજુમાં છોડછી ઉપાડી. ઓલાએ ભાતનો કોળિયો મોઢા મૂક્યો, બોલ્યો વાહ આજ બાસમતી ચાવલ પકાય હે. છગનની ઘરવાળીનું ત્રીજું નેત્ર ખોલી છોડછીનો મારી પર કર્યો ગા. ઓલ્યાને માથામાં ખાડો થઈ ગયો, ખાડો. રડતા રડતા બોલ્યો કે તારી રસોઈના વખાણ કરું છું, હું કામ મન મારે છે? તઈ ઘરવાળી બોલી રોયા 12 મહિનાથી પરણિતર ઘરમાંથી બુડાણી છું. 12 મહિનાથી પરણિતર ઘરમાંથી બુડાણી છું. કેદીમાં રસોઈના વખાણ નથી કર્યા. આજે મને તાવ આવ્યો અને સામેવાળી રમલી રસોઈ બનાવી ગઈ હતી.